પહેલગામમાં જે આતંકી હુમલો થયો એના પછી દેશે એક સૂરથી સૂર મિલાવી અને બધાએ કહ્યું કે સરકાર જે પણ કરશે અમે એમની સાથે છીએ। વિપક્ષના નેતા હોય કે કોઈ પણ નેતા હોય કે સામાન્ય માણસ હોય, બધાએ એવું કહ્યું કે સરકાર જે નિર્ણય લેશે, યુદ્ધ કરશે તો યુદ્ધ સાથે છીએ અને જે પણ સરકારનો નિર્ણય હશે એમાં અમે સાથે હશું। ઓપરેશન સિંદૂર થઈ ગયું। ઓપરેશન સિંદૂર પછી બહુ જ બધા નેતાઓએ પોતપોતાની પ્રતિક્રિયા આપી। બધા નેતાઓએ સેનાની કામગીરી જે હતી એને બિરદાવી અને કહ્યું કે સેના આવી રીતના જ જવાબ આપશે અને સેનાનો આ જવાબ જ યોગ્ય છે। આતંકવાદ સામે ક્યારે પણ ભારત એ કોઈ જ નીચું નહીં જોકે। ભારત જ્યારે પણ આતંકવાદની વાત આવશે ત્યારે એમના ઘરમાં ઘૂસી અને એમને મારશે અને ઓપરેશન સિંદૂરમાં પણ એ જ થયું। પહેલગામમાં જે નિર્દોષ લોકોના મૃત્યુ થયા, એ નિર્દોષ લોકોના એ મોત અને એ જે રીતના કર્યું હતું એનો બદલો એ આ ઓપરેશન સિંદૂર બાદ લેવાઈ ગયો છે તેવી વાત થઈ રહી છે અને બધી જ જગ્યાએ સેનાની કામગીરી જે અલગ અલગ રીતના કરવામાં આવેલી હતી એની પણ ખૂબ ચર્ચાઓ થઈ રહી છે। આ બધાની વચ્ચે ગુજરાતના નેતાઓએ પણ સેનાની વાત કરી, સાથે સરકારની વાત કરી। વિપક્ષના નેતા બધા જ ખુશ છે અને બધા જ એવું કહી રહ્યા છે કે અમે ખૂબ ખુશ છીએ કે સરકારે આ નિર્ણય લીધો, સેનાએ આટલી મજબૂતાઈથી કામ કર્યું અને આપણે પાકિસ્તાનને જવાબ આપ્યો। ચેતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે। પ્રતિક્રિયામાં ચેતર વસાવા કહી રહ્યા છે કે મને ગર્વ છે એક ભારતીય હોવા માટે, મને ગર્વ છે મારી સેનાએ જે કામ કર્યું છે એના માટે અને અત્યારે સમય છે એક થવાનો, આપણી અખંડિતતા બતાવવાનો અને સામેના દેશ સામે આપણે કેટલા મજબૂત છીએ અને આપણો દેશ જે અંદરો અંદરની આપણે વાત કરીએ છીએ કે આપણે એક છીએ કે કેમ, એ એકતા બતાવવાનો આ સમય છે અને અત્યારે સેનાએ જે કામ કર્યું એના પછી વધારે મજબૂતાઈથી આપણે આગળ વધવાનું છે। તો ચૈતર વસાવાએ શું કહ્યું ઓપરેશન સિંદૂર માટે તે સાંભળો। જય હિન્દ। 22 એપ્રિલના રોજ ટીઆરએફ આતંકવાદી સંગઠન દ્વારા પહેલગામમાં હુમલો કરીને નિર્દોષ લોકોના ભોગ લેવામાં આવ્યા ત્યારે માત્ર જમ્મુ અને કાશ્મીર જ નહીં પણ પૂરા દેશના લોકોમાં આક્રોશ હતો, બદલાની ભાવના હતી, ન્યાયની માંગ હતી, જેને ધ્યાને રહીને ભારત સરકાર અને દેશની સેના દ્વારા ગત રાત્રિના રોજ ઓપરેશન સિંદૂર અંતર્ગત જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે ત્યારે આ એર સ્ટ્રાઇકમાં જૈશે મોહમ્મદ, લશ્કરે તૈયબા, હિજબુલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનોના 9 જેટલા ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરીને 100 જેટલા આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે અને આ ઠેકાણાઓને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા છે। ત્યારે સેનાની આ કામગીરીને અમે બિરદાવીએ છીએ। જ્યારે દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વ પર આ પ્રકારના આતંકવાદીઓના હુમલા થશે, જેનો જવાબ ભારતની સેના આ પ્રકારે જ આપશે, જેનો અમને ગર્વ છે અને આ પરિસ્થિતિમાં પૂરો દેશ દેશની સરકાર અને સેના સાથે ઊભી છે। જય હિન્દ।